ભરૂચના આમોદનગરમાં હિન્દુ સમાજને એક અતિ મહત્વપૂર્ણ ભેટ મળતી નજર આવી રહી છે। ₹1 કરોડ 1 લાખ ફાળવણી સાથે નવા હિન્દુ સ્મશાનનું ખાતમુહૂર્ત યોજાયું હતું, જે નગરના વર્ષોથી ધક્કા લાગેલા આધ્યાત્મિક અને સામૂહિક લાગણીઓ માટે ઉત્સાહનો વિષય છે। ધારાસભ્ય દેવકિશોર સ્વામીના પ્રયત્નો અને હિતેશભાઈ શાહની કડક દેખરેખ હેઠળ બાંધકામ ગુણવત્તાપૂર્વક અને પારદર્શક રીતે થવાની ખાતરી આપવામાં આવી છે। આ પ્રસંગે નગરપાલિકા, ભાજપ અને નગરજનોની વિશાળ ઉપસ્થિત રહી હતી। माता की वंदे मातरम। आज रोज आमोदना जे धर्मप्रेमी जनताने घणा वखतथी हिंदू स्मशाननी मागणी हती अने घणा वखतथी जे स्मशाननी दुर्दशा थयेली हती एने अमे मागणी मूकेली राज्य सरकारमा अने धारासभ्यश्रीने। तो एमां धारासभ्यश्रीने अथाक प्रयत्नथी आपणने राज्य सरकारना ग्रांटमांथी 1 करोड़ ने 1 लाख रुपयानी ग्रांट मंजूर थई छे। तो सारी रीते आ काम थाय एवी आपणे हिंदू प्रजानी एवी मागणी छे कि सारी रीते आ स्मशान बने। भारत माता की वंदे मातरम।